હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન યુટ્યુબ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10ના જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવ્યું છે એ બ્લુ પ્રિન્ટમાં ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ જોઈશું. ગણિતમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને શું શું પૂછાશે એ પણ આ વિડીયોમાં જોઈશું. અહીં જે પરિપત્ર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રનો જે વિષય બતાવવામાં આવ્યો છે તે વિષય છે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે NCERT દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ સંદર્ભે પાઠ્યપુસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તૈયાર કરેલ ધોરણ 10 અને ધોરણ 12ના પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત. તો હવે આપણે જોઈશું ધોરણ 10 ગણિતમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનું બ્લુ પ્રિન્ટ. કયા ચેપ્ટરોમાંથી ગણિતના શું પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે એ પ્રશ્નોનું નિરાકરણ હવે આપણે જોઈશું. હવે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ગણિતનું બ્લુ પ્રિન્ટ. ચેપ્ટર જે છે વાસ્તવિક સંખ્યાઓ, અને એ પહેલાં આપણે જે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર છે એ જોઈશું. તો પ્રશ્નોનો પ્રકાર હેતુલક્ષી પ્રશ્નો ઓબ્જેક્ટિવ જે 16 માર્ક્સના હશે, કુલ ગુણ 16 છે. નેક્સ્ટ ટૂંક જવાબી પ્રશ્નો 2 માર્ક્સના હશે, પ્રશ્નોની સંખ્યા 10 હશે અને કુલ ગુણ 20, એટલે કે પ્રત્યેક એક પ્રશ્નોનો 2 ગુણ પૂછાશે, 2 ગુણ રહેશે. નેક્સ્ટ ટૂંક જવાબી પ્રશ્નો 3 માર્ક્સના રહેશે, પ્રશ્નો 8 રહેશે અને કુલ ગુણ 24 માર્ક્સ રહેશે. એક પ્રશ્નનો 3 ગુણ રહેશે. નેક્સ્ટ લાંબા પ્રશ્નો, પ્રશ્નોની સંખ્યા 5 રહેશે અને કુલ ગુણ 20 માર્ક્સ. આમ ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડના ટોટલ 80 માર્ક્સનું પેપર તમારે રહેશે. હવે જોઈએ આપણે જે પ્રકરણ પ્રમાણે ગુણભાર. સૌપ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એ ગુણ 4 રહેશે, એમાંથી 4 માર્ક્સનું વાસ્તવિક સંખ્યાઓમાંથી પૂછાશે. નેક્સ્ટ ચેપ્ટર બહુપદીઓ, 6 માર્ક્સનું બહુપદીઓમાંથી પૂછાશે, એ ચેપ્ટરમાંથી 6 માર્ક્સના રહેશે. નેક્સ્ટ થર્ડ ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, 8 માર્ક્સનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરમાંથી પૂછાશે. દ્વિઘાત સમીકરણ 5 માર્ક્સનું ગુણભાર છે, દ્વિઘાત સમીકરણમાંથી 5 માર્ક્સનું પૂછાશે. નેક્સ્ટ ફિફ્થ ચેપ્ટર સમાંતર શ્રેણી, 6 માર્ક્સનું સમાંતર શ્રેણી ચેપ્ટરમાંથી પૂછાશે. નેક્સ્ટ ત્રિકોણ 5 માર્ક્સનું પૂછાશે. યામ ભૂમિતિ 7 ચેપ્ટર 5 માર્ક્સના યામ ભૂમિતિમાંથી પણ પૂછાશે. ત્રિકોણમિતિનો પરિચય 5 માર્ક્સનું ત્રિકોણમિતિના પરિચયમાંથી પણ રહેશે. ત્રિકોણમિતિના ઉપયોગો 4 માર્ક્સ ત્રિકોણમિતિના ઉપયોગો જે ચેપ્ટર છે એમાંથી પૂછાશે. 10મું ચેપ્ટર છે વર્તુળ, 6 માર્ક્સ વર્તુળના ચેપ્ટરમાંથી પૂછાશે. નેક્સ્ટ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, 4 માર્ક્સનું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી પૂછાશે. પુષ્ઠફળ અને ઘનફળ 8 માર્ક્સનું પુષ્ઠફળ અને ઘનફળમાંથી પૂછાશે. 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, 8 માર્ક્સનું આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાંથી પૂછાશે. 14 સંભાવના, 6 માર્ક્સનું સંભાવના ચેપ્ટરમાંથી પૂછાશે. આમ અહીં જે ગુણભાર 14 ચેપ્ટરોમાંથી ટોટલ 80 માર્ક્સનું પૂછાશે. સ્ટુડન્ટ્સ, હવે જે આ સ્ટાન્ડર્ડનું છે એમાં ચેપ્ટર વાઇઝ શું ઓબ્જેક્ટિવ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 2 માર્ક્સના પ્રશ્નો કયા માર્ક્સમાંથી 2 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 3 માર્ક્સના કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 4th માર્ક્સના કયા ચેપ્ટરમાંથી પૂછાશે, તે હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ જોઈ ગયા છે. હવે આપણે જોઈશું શું પૂછાશે. તો ફર્સ્ટ ચેપ્ટર જે છે પ્રકરણનું નામ વાસ્તવિક સંખ્યાઓ, અહીં ઓબ્જેક્ટિવ 2 માર્ક્સના 2 પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે, ટોટલ 4 માર્ક્સ. નેક્સ્ટ ચેપ્ટર છે બહુપદીઓ, બહુપદીઓમાંથી ઓબ્જેક્ટિવ 1 માર્ક્સનું એક પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે, ટોટલ 6 માર્ક્સ.
થર્ડ ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અહીં 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 2 માર્ક્સનો ફરીથી એટલે કે 2 માર્ક્સના ટોટલ 3 દાખલાઓ પૂછાશે અને 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે. ટોટલ 8 માર્ક્સ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી પૂછાશે. ફોર્થ ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણમાં એક માર્ક્સ જે ઓબ્જેક્ટિવમાં પૂછાશે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાશે અને 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે. ટોટલ 5 માર્ક્સ. નેક્સ્ટ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાંથી એક ઓબ્જેક્ટિવ પૂછાશે, એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે અને એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાશે. ટોટલ 6 માર્ક્સ. નેક્સ્ટ ચેપ્ટર છે ત્રિકોણ. ત્રિકોણમાંથી એક ઓબ્જેક્ટિવ પૂછાશે અને 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે. ટોટલ 5 માર્ક્સ. નેક્સ્ટ 7 ચેપ્ટર છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાંથી ઓબ્જેક્ટિવ જે અહીં 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે. ટોટલ 5 માર્ક્સ યામ ભૂમિતિ ચેપ્ટરમાંથી રહેશે. નેક્સ્ટ 8 ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય. 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે, એક એમસીક્યુ રહેશે અને અહીં ફરીથી 2 માર્ક્સનો એક દાખલો એટલે કે ટોટલ 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે અને તમને અહીં ત્રિકોણમિતિના પરિચયમાં ઓપ્શન આપવામાં આવશે. આમ ટોટલ 5 માર્ક્સ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર છે 9 ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. અહીં 4 માર્ક્સનો એક સ્ટુડન્ટ્સ અહીં ત્રિકોણમિતિના ઉપયોગો છે તેમાંથી 4 માર્ક્સનો એક દાખલો પૂછવામાં આવશે અને 4 માર્ક્સ આ ચેપ્ટરનો ભાર છે, ગુણભાર છે. નેક્સ્ટ ચેપ્ટર 10મું ચેપ્ટર વર્તુળ. વર્તુળમાંથી 2 માર્ક્સનો એક દાખલો, 3 માર્ક્સનો એક દાખલો અને 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવમાં પૂછાશે. ટોટલ 6 માર્ક્સ વર્તુળ ચેપ્ટરમાંથી પૂછાશે. નેક્સ્ટ 11 ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો એક દાખલો અને એક એમસીક્યુ કે ઓબ્જેક્ટિવ અહીંથી પૂછાશે. 4 માર્ક્સ ટોટલ છે. નેક્સ્ટ 12th ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ. 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે, 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવમાં પૂછાશે. 8 માર્ક્સ ટોટલ પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી પૂછાશે. નેક્સ્ટ 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. એક એમસીક્યુ રહેશે, 2 માર્ક્સનો એક દાખલો રહેશે, 3 માર્ક્સનો એક દાખલો રહેશે અને 2 માર્ક્સના ટોટલ 2 દાખલાઓ રહેશે. ટોટલ 8 માર્ક્સ આ ચેપ્ટરમાંથી રહેશે. સોરી, અહીં 2 માર્ક્સના જે એમસીક્યુ છે એટલે કે ટોટલ 3 એમસીક્યુમાં જે પૂછાય છે સ્ટુડન્ટ, જે ખાલી જગ્યા પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે, એ ખરા ખોટા પૂછાય છે તે અહીં આંકડાશાસ્ત્રમાંથી ટોટલ 3 માર્ક્સના પૂછાશે. નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર છે સંભાવના. સંભાવનામાંથી એક ઓબ્જેક્ટિવ પૂછાશે, 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ 6 માર્ક્સ સંભાવના ચેપ્ટરમાંથી રહેશે. વિદ્યાર્થીઓ, તમારે જે સ્ટાન્ડર્ડ ગણિત જેમણે લીધું છે તેમનો ગુણભાર અહીં મેથ્સના ટેક્સ્ટબુકમાંનો જે ચેપ્ટરો જે છે એ ચેપ્ટરનો ગુણભાર અહીં તમને આપી દીધો છે અને એમાં કયા ચેપ્ટરોમાંથી શું પૂછાશે, એમસીક્યુ પૂછાશે, ખાલી જગ્યા પૂછાય છે, દાખલાઓ પૂછાય છે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના, એ આપણે જોયું સ્ટુડન્ટ. નેક્સ્ટ હવે જે બેઝિક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એમનું પણ બ્લુપ્રિન્ટ હવે આપણે જોઈશું.